ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં જે સરકારી ડોક્ટર હોય કે પછી પ્રાઇવેટ ડોક્ટર હોય એમની બેદરકારી સામે આવતી હોય છે. ઘણી બધી વખત આખી હોસ્પિટલો જે હોય છે એમની પણ બેદરકારી સામે આવતી હોય છે. પછી શું કાર્યવાહી થઈ છે આપણને બધાને ખબર છે. સવાલ આરોગ્ય વિભાગ ઉપર પણ એટલા જ ઊભા થાય છે કે આરોગ્ય વિભાગ કરે છે શું? કારણ કે ઋષિકેશ પટેલને જ્યારે આ તમામ બાબતે જો આ વાતની ખબર પડતી હોય તો પછી કાર્યવાહી કેમ નથી થતી? થાય છે તો મોડી કેમ થાય છે? કારણ કે અહીંયા કોઈ વ્યક્તિના જીવનો સવાલ હોય છે. આજે ફરી એક વખત ઘટના બની છે અરવલ્લીના મોડાસાની અંદર કે જ્યાં ડોક્ટરની એક બેદરકારી સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અરવલ્લીના મોડાસાની અંદર એક જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાંના જે ગાયનેક ડોક્ટર છે તેમની બેદરકારી સામે આવી છે. ડોક્ટરને જાણે બધું એવું જ લાગી રહ્યું છે કે અહીંયા કોઈ મને કંઈ બોલવા વાળું નથી, હું જે કરી લઈશ તે ચાલી જશે. કારણ કે ઘટના એવી સામે આવી કે જ્યારે મોડાસામાં જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં જે ફરજ બજાવી રહ્યા છે ગાયનેક એક જે ડોક્ટર છે મેહુલ પટેલ, આ એમની બેદરકારી છે. ગાયનેક વિભાગના જે સ્ટાફ જે નર્સ છે તેમનું પણ જે દર્દીઓ આવે છે તેમની સાથે એમના પરિવાર સાથે ખરાબ વર્તન પણ સામે આવ્યું છે. હવે ઘટના એવી બની છે કે ગત રાત્રે 30 કિલોમીટર દૂરથી એક પ્રસૂતિ કરાવવા માટે એક પરિવાર છે એક મહિલાને આ હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. ત્યારે જ આ ડોક્ટર છે તેમણે આ પરિવારને રઝળતો મૂકી દીધો, આ મહિલાને રઝળતી મૂકી દીધી. પેશન્ટના પતિએ જ્યાં ડોક્ટર મેહુલ પટેલ છે તેમને ફોન કર્યો. ડોક્ટરને અનેકવાર ફોન કરવામાં આવ્યો, તેમ છતાં એમને ફોન ઉપાડવાનું ટાળ્યું. એટલે કે જે વ્યક્તિ અહીંયા સારવાર લેવા માટે આવી રહી છે તેમની સામે કોઈ જ જાતની દેખરેખ રાખવામાં નથી આવતી. એમની સામે ઘણા બધા આક્ષેપ, જ્યાં હોસ્પિટલ છે સાર્વજનિક હોસ્પિટલ તેમની સામે આક્ષેપ લાગ્યા છે. 3 થી 4 કલાકો વીતી ગયા બાદ પણ જ્યાં દર્દી છે એમના પતિએ કેટલી બધી વખત જ્યાં ડોક્ટર છે એમને ફોન કર્યો, જ્યાં ડોક્ટર છે એમને ફોન ન ઉપાડ્યો. એટલે ડોક્ટરે એવો જવાબ આપ્યો જ્યારે છેલ્લે ફોન ઉપાડ્યો ત્યારે કે હું તો અહીંયા નોકરી કરું છું, આ મારું દવાખાનું નથી, મારે તો ગણપતિની આરતી ચાલતી હતી તો હું ક્યાંથી કોલ ઉપાડું? એટલે આ જ્યાં ડોક્ટર સાહેબ છે એમને પણ કહેવાનું, સાહેબ અત્યારે જ્યારે તમને જે ફરજ ઉપર મૂક્યા છે એમાં તમે ધ્યાન આપો. તમારું કામ છે કે જેટલી પણ અહીંયા મહિલા જે પ્રસૂતિ માટે આવે છે કે કોઈ બીજા કામથી આવે છે તો એમના ઉપર તમે ધ્યાન આપો. જ્યારે આવી બેદરકારી સામે આવે છે ત્યારે તમારી સાથે હોસ્પિટલ ઉપર પણ બેદરકારીના સવાલો ઊભા થાય છે. અને જ્યારે સવાલ એ પણ થયો જ્યારે એમણે અભદ્ર ભાષામાં જે પરિવાર છે તેમની સાથે વાતચીત કરી અને આખરે જે પ્રસૂતિ કરાવવા જે પરિવાર આવ્યો હતો એમણે 2 થી 4 કલાક સુધી હેરાન કરવામાં આવ્યા અને એ પછી જઈ બીજા પ્રાઇવેટ ડોક્ટરનો સહારો લઈ એમની પ્રસૂતિ કરાવવી પડી. સાર્વજનિક હોસ્પિટલમાં જે બીજા રિઝર્વ ડોક્ટર પણ મૂકેલા હતા એ પણ ગેરહાજર છે. એટલે હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આવા નફ્ફટ ડોક્ટરને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક અને નક્કર પગલાં લેવામાં આવે તેવી પણ પરિવારે માંગ કરી છે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી જે આ તમામ આવા ડોક્ટરો છે એમની બેદરકારી સામે આવતી રહેશે. હવે જે આખી ઘટના બની છે એમાં જે આ ડોક્ટર અને જે પરિવાર છે તેમના બંને વચ્ચેની જે વાતચીત અત્યારે વાયરલ થઈ રહી છે તે સૌથી પહેલા સાંભળીએ કે જ્યારે ડોક્ટર તો પોતાના કામથી ક્યાંક ભાન ભૂલ્યા હતા અને ઉપરથી તેમણે પરિવારને કઈ રીતે એમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી છે તે સાંભળીએ. હા, એ હોય તો ત્યાં દાખલ હું આઈન પર જોઈ લઉં છું સિસ્ટમ કઈ તો રૂમ ભાઈ બોલું યાર, તમે ફોન તો ઉપાડો સાહેબ. પેલા ગેર પર સંગો તો ક્યાંથી ઉપાડું પેલા? અરે એકવાર ફોન તો ઉપાડાય તો યાર. ગણપતિની આરતી ચાલતી હોય ક્યાંથી ઉપાડું? અરે પછી તો ઉપાડાય ને, કોઈ તો કોઈ જવાબ આપતા નથી. હા તો કમ્પ્લેન કરી ટ્રસ્ટ ઓફિસમાં જઈને મને હું કા કહીશ કે હા તે કમ્પ્લેન કર દો. હા કર દે કમ્પ્લેન, બરાબર. તો નોકરી કરું પેલા, માર હોસ્પિટલ નથી જો ખબર. અરે નોકરી કરો છો પણ જવાબ તો કોઈ આપવો પડે ને. હા તો ત્યાં સિસ્ટર હોય ને, સિસ્ટર કહેવાનું ડોક્ટર બોલાવશે યાર. સિસ્ટર કોઈ જવાબ સરખો આપતા નથી. હા જા ફરી જા મળવા જા ત્યાં. હા તો હું કરી લેજો, ના મારવાની ભાઈ. કશું વાતો નહીં, પેલા ત્યાં કમ્પ્લેન કર્યો કર દે. તમે પેશન્ટ તમારાથી આવે છે શું કરવા આવે? વ્યવસ્થિત જવાબ આપ્યો પેલા તમે વાત કરો ભાઈ. મેં જવાબ હરખો જ આપ્યો તો પેલા ભાઈ ને, બરાબર. શું કહ્યું કમ્પ્લેન કરી દે એટલે હું તને સંતોષ ના હોય તો કમ્પ્લેન તો કરવી પડે ને પેલા. હે સંતોષ ના હોય તો તારે કમ્પ્લેન કરવી પડશે ને. સિસ્ટર ને જવાબ ના આપ્યો સિસ્ટરે તો ત્યાં જઈને કમ્પ્લેન કરો ઓફિસમાં જઈને. તો પછી નોકરો કરવાનો છે તો બરાબર નથી કરવાના. અરે
હવે પરિવાર માંગ કરી રહ્યો છે કે જે આ ડોક્ટર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે અત્યારે જ્યારે ડોક્ટર ત્યાં હોય ત્યારે એમની જવાબદારી એ હોય છે કે જેટલા પણ દર્દી આવે એમનું ધ્યાન રાખવું અને એમને જેટલી પણ સારવાર જોઈએ તમામ સારવાર આપવામાં આવે. નહીતર પછી જ્યારે સવાલ ઊભા થાય છે ત્યારે બધા જ લોકોનું નામ ખરાબ થાય છે. આરોગ્ય વિભાગ હોય કે પછી ઋષિકેશ પટેલ હોય, આ બધા ઉપર સવાલ થાય છે કે કેમ આવા ડોક્ટરોની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે જે પરિવારે માંગ કરી છે અને જે અરવલ્લીના મોડાસામાંથી આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.